हाय फ्रेंड्स, नमस्ते। ज्ञान झलक में फरीथी हूँ शुक्ला माधवी आप बधाનું સ્વાગત કરું છું। એક મહત્વની અપડેટ્સ નહીં પરંતુ બે ત્રણ મહત્વની અપડેટ સાથે આજે હું તમારી સાથે હાજર થઈ છું। મિત્રો, વાત કરવી છે એવી ભરતી વિષયક બાબતોના સંદર્ભમાં કે જે તમે જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાની એક પછી એક આવતી કડીઓની સાથે આજે AEIAT લોન્ચ થયેલી છે અને એ AEIAT છે એમાં જે પાર્ટિસિપેટ થવા માગે છે એવા તમામ મિત્રોને જણાવી દઉં કે એ AEIATની પરીક્ષાનો સિલેબસ, પરીક્ષાની તારીખ, જાહેરનામું બધું જ પ્રસિદ્ધ થઈ ગયું છે। જ્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે તો જરૂરથી જોઈ લેજો। આ સેકન્ડરીની પણ પરીક્ષા છે, ચોક્કસપણે આવવાની છે। હવે ત્રીજી એક મહત્વની અપડેટ જણાવી દો। આપણે 4 તબક્કાની અંદર આ વિડીયો છે। AEIAT, ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી અને ચોથી અપડેટ છે એ તમારી એટલા માટે મહત્વપૂર્ણ છે કે ચોથી અપડેટ પ્રાથમિકની અંદર જે આચાર્ય તરીકે નોંધાયેલા છે, તમે ભવિષ્યમાં નોંધાશો તો આપને પણ આ લાભ છે મળવાનો છે। કારણ કે અત્યાર સુધી સત્રાંતનો લાભ છે એ આચાર્યોને નહોતો આપવામાં આવતો હતો, પણ પ્રાથમિક શિક્ષક દ્વારા રજૂઆતોને ધ્યાને લઈને આજ રોજ છે એ નિર્ણય આવેલો છે કે જે પ્રાથમિક વિભાગની અંદર આચાર્ય તરીકે ફરજ નિભાવે છે, એચટાટ પાસ જે મિત્રો છે એવા તમામને સત્ર નિવૃત્તિનો લાભ છે મળશે। એટલે જે મિત્રો છે કદાચ 7મા મહિનાની અંદર એમની બર્થ ડેટ હોય છે તો એમને 11 જે દિવાળીનું સત્ર છે એનો લાભ મળવાનો છે। તો છે ને મહત્વપૂર્ણ અપડેટ્સ, આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહેવાનું છે। બીજી વસ્તુ એ કે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેવાનું છે ને આપણા મિત્રો સુધી જરૂરથી એને શેર કરવાનો છે। લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપને દ્વારા મળતા અવિરત પ્રતિભાવો છે અમને આવી નવી ઉર્જાઓ પૂર્ણ પાડે છે। તો તમારા પ્રતિભાવો બદલ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ।